તો અમૃતભાઈ, બનાસ ડેરી અન્ય પશુપાલકોને બીજી કઈ કઈ સહાય આપે છે? બધી સ્કીમની તો મને પણ મેં જુઓ એક તો પાડીની સ્કીમની વાત કરી, એ મારી પાસે હાલ ચાલુ છે બનાસ એ ડેરીની સ્કીમ ચાલુ છે પાડીવાળા. પછી ધારો કે આ ગમણો તમે દેખો તો 4 ગમણો, એ અમુક દૂધના જથ્થા ઉપર તમને ગમણ મળે. આ તો ગમણ મારી પાસે આ 4 ગમણ છે, 7,000 રૂપિયામાં મને મળેલી છે. એની કિંમત કંઈક 9,000 આજુબાજુ છે. 1800 કે 2001માં સબસિડી મળે. સબસિડી મળે. હા, એટલે આપણે ગ્રાહકને 7,000 રૂપિયા આપવાના. બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હું આજે સોઈગામમાં જલાણા ગામે આવ્યો છું. અહીંયા કને લગભગ બધી બટની નસલની ભેંસો છે અને એક ટાઈમનું 9 થી કરીને 11 લીટર દૂધ આપવાવાળી ભેંસો છે. તો આપણે તબેલાના માલિકથી મળીશું અને જાણીશું કે તેમની પાસે કેટલી ભેંસો છે, કઈ કઈ નસલની ભેંસો છે, કેટલા દૂધવાળી ભેંસો છે અને અત્યારે કેટલું દૂધ થાય છે, ગઈ સાલ તેમણે કેટલું દૂધ ભરાવ્યું હતું. આપણે બધી A to Z જાણકારી મેળવીશું. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. તો મિત્રો, આ તબેલાના માલિક છે. શું નામ આપણું? અમૃતભાઈ અજાભાઈ ચૌધરી. તમે આ પશુપાલન વ્યવસાય કેટલા ટાઈમથી કરો છો? આમ તો અમારે તો પેઢીઓથી છે, બાપ દાદાના, પણ હું પોતે આ 5 વર્ષથી તો ચલાવું. તમે 5 વર્ષથી કરો છો. તમે ચાલુ કર્યું ત્યારે કેટલી ભેંસો હતી? ત્યારે 6-7 ભેંસો હતી. ત્યારે 6-7 હતી. અત્યારે કેટલી છે? અત્યારે 30, નાનો મોટો. અત્યારે ટોટલ 30 પશુ છે. એમાંથી કેટલી ભેંસો વિયાયેલી છે હાલ? અત્યારે 7 ભેંસો છે. તો અત્યારે 7 ભેંસોનું કેટલું દૂધ થાય છે? હાલ 28 લીટર. હાલ 28 લીટર. બરાબર. અને બીજી ભેંસો છે એ ગાભણ છે અને બીજી પાડીઓ છે. અત્યારે તમારે બીજો કોઈ વ્યવસાય ખરી આના સિવાય? હું તો બનાસ ડેરીમાં સર્વિસ કરું, સિનિયર ઓફિસર છું. બનાસ ડેરીમાં સિનિયર ઓફિસર છો? બરાબર. 21 વર્ષથી મને બનાસ ડેરી 21 વર્ષથી છું હું. બરાબર. તો હાલમાં જે તમારી પાસે ભેંસો છે એ કઈ કઈ નસલની છે? મારી પાસે મોટા ભાગની બનીની, મોટા ભાગની અને બનીની. 2-3 આપણી મહેસાણી છે અહીંની. બરાબર. બાકી બધી બની નસલ, બધી પાડીઓ બનીની છે. બરાબર. અને હાલ તમે બધું દૂધ બનાસ ડેરીમાં આલો કે? ના, બધું દૂધ બનાસ ડેરીમાં. બરાબર. તો અમૃતભાઈ, તમે વર્ષ 2024-25માં કેટલું દૂધ ભરાવ્યું હતું? મેં 12,52,000 નું ભરાવ્યું હતું દૂધ. 12,52,000 રૂપિયાનું દૂધ ભરાવ્યું હતું. ત્યારે વધારો કેટલો મળ્યો હતો? 26% લેખે વધારો મળ્યો હતો. અમારી દૂધ મંડળી અને સંઘનો બંનેનો થઈને 3,25,000. 3,25,000 રૂપિયા વધારો મળ્યો. એટલે મૂળ 15,77,000 આજુબાજુ દૂધ ભરાયું. ટોટલ ટર્નઓવર થયું 15,77,000. બરાબર. તો હાલમાં તમારી પાસે જે ભેંસો છે કેટલા દૂધ વાળે છે? મારી પાસે એક ભેંસ છે 10.5 લીટર વાળી. 10.5 આ મોટી ભેંસ રહી. હા. અને 10 લીટર વાળી મારી પાસે 3-4 ભેંસો છે. 10 લીટર વાળી 3-4 ભેંસો છે. તો ઘણા ભાઈઓ એમ કહેતા હોય છે કે 10 લીટર દૂધ નથી આપતી ભેંસો. મારો તો રેકોર્ડ છે. ગઈ સાલે 2 દૂધમાં મારે સોઈગામ તાલુકામાં પહેલો બીજો નંબર હાલ મારો. એનો ઇનામ હવે મળવાનો. તમારો નંબર આવ્યો તો? ગઈ સાલ મારી 2 ભેંસોનો નંબર આવ્યો હતો. બરાબર. એક ભેંસનું દૂધ 20 લીટર હતું અને બીજીનું 19,500 હતું. 19,500. બંને પહેલો અને બીજો ક્રમાંક મારો જ છે. એના આગલી સાલે પહેલો ક્રમાંક મારો હતો. એટલે મને ઇનામ મળ્યું હતું. તાલુકા કક્ષાએ કે? તાલુકા કક્ષાએ. સોઈગામ તાલુકામાં આના આગલી સાલે મારો હતો, ગઈ સાલે મારો હતો, અને આ સાલે મારી એક ભેંસનો 20,500 થયો. 20 લીટર 500. આ 12 ઊભી છે એનું 20,500 થયું હતું વિયોણી ત્યારે. બરાબર. તો હવે તમારી બધી ભેંસો બતાવો એટલે પશુપાલક મિત્રો જોઈ શકે. આ સાલ તો આ પૂર આવ્યું હતું એટલે મેં 12 ભેંસો તો વેચી મારી છે હમણાં 2 મહિનામાં. તમે 12 ભેંસો વેચી મારી? 12 ભેંસો વેચી હતી, 12 ને નીચે પાડીઓ હતી. એટલે ગઈ સાલ કેટલી ભેંસો હતી તમારી પાસે? ગઈ સાલ મારી પાસે આ રહી એમાંથી 12 ઉમેરી દો તમે, 42-45 જેવો હતો ટોટલ. 42-45 હતા. પણ પૂર જેવી પરિસ્થિતિ પૂર હતી ને ઘાસચારાની તંગી હતી થોડી, એટલે આ સાલ થોડી 12 ભેંસો મેં ઓછી કરી. એમ 3 મારા નાના ભાઈની ઓછી કરી હતી અને 9 મારી પોતાની. ટોટલ 12 પશુ ઓછા 12 પશુ મેં ઓછો. તો હવે વધારશો કે? હવે એ તો સમય પ્રમાણે. આ સાલ તો કોઈ વધારવાનું નથી, પણ હવે નેક્સ્ટ ટાઈમ વળી વધારશું. આની અંદર જોટીઓ ગાભણ છે એટલે આવતી સાલ 14 ઓલરેડી દુવાની થશે. 12 ભેંસો હું દઉં છું દર વર્ષે. આ તો આ સાલ જ પૂર્ણ કામ માટે કરીને થોડી ઓછી દોઈ. અત્યારે 7 દુવા લે. બરાબર. એમાં એક તાજી વિયાયેલી તો એક જ છે, બીજી તો બધી બાખડી છે. હાલની તારીખમાં ખાલી એક જ તાજી વિયાયેલી? હા, 4 પાડીઓ છે મારી પાસે. એટલે પાડીઓને 2-2 લીટર દૂધ જાય. એટલે 8 લીટર દૂધ સવારે ને 8 લીટર સાંજે. 16 લીટર પાડી થાય. 5 લીટર ઘરે રાખવું, 21 લીટર, અને 25-27 ભરાવું. 25-27 લીટર એક ટાઈમનું ભરાવો છો. અને 7 ભેંસો મારી પાસે હાલ દૂધણી. 7 ભેંસો દૂધ આપે. એટલે આખા દિવસનું 28 દૂધ. 28 દૂધ. અત્યારે 27-28 થાય, સાંજે 22 જેવું થાય. સાંજે 22 જેવું થાય છે. એક ટાઈમ છે ભેંસ. બરાબર. એટલે 50 લીટર જેવું થાય છે ઘણો. આ સાલ હજી મારે અત્યારે લગભગ ગણો ને 6-1 લાખ રૂપિયા જેવું દૂધ અત્યારે ઉધી ગયું હશે મારે. અત્યારે સુધી તમારું 6 લાખ રૂપિયાનું દૂધ ભરાઈ ગયું. આ સાલ થોડું ઓછું ભરાયું છે, નકા તો 10 લાખ થઈ ગયું હતું. બરાબર. તો હવે તમારી પાસે જે સારી ભેંસો છે એ બધી બતાવો. તો આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ મેં કપુરાસી એક કઢવી છે મારા મિત્ર, બરાબર. એમની પાસેથી મેં લાવી હતી. એ ટાઈમે આજથી
4.5 વર્ષ પહેલા મેં લાવી હતી 1,60,000 4.5 વર્ષ પહેલા લાવી. હા, અને મારી પાસે હાજરમાં 10.5 એટલું દૂધ આપે. હાલે લગભગ વિયોણાને 6 મહિના જેવું થયું છે, ગાભણ છે 3 મહિના, તો અત્યારે 7 લીટર દૂધ આપતી છે. હાલા અત્યારે 7 હા, લીટર. 7 લીટર. અને આની નસલનો એ ટાઈમે પાડો હતો સાથે, બરાબર. એ બચ્ચું પણ મેં ઉછેર્યું છે. એ પાડો પણ આમાં હમણાં તમને દેખાશે, એ આનો પાડો છે. પછી આની એક બેન છે હાજર, આ ઊભી બરાબર. સોમે, હા, એ બીજા નંબરમાં મેં એ લાવી હતી. એ હાલ હાજરમાં 9 લીટર આપે છે. આજે 11 દિવસ થયા છે વિયાણા, અત્યારે હાજર 9 લીટર દૂધ છે. એ પણ 9 લીટર દૂધ આપે. હા, એ હાજર. હા, એનું 10 લીટર થશે દૂધ. એનું 10 લીટર હા, દૂધ પણ આવશે હજી જ્યારે મૂળ 20 દિવસ સ્કૂલ થાય ને એટલે દૂધ ઉપર ચડે. દૂધ ઉપર. હાલ હાજરમાં 9 ઉપર પહોંચી ગઈ. બરાબર. પછી એક આ ભેંસ રહી જુઓ. તો મિત્રો તમે ભેંસ જોઈ શકો હા, છો. હજી 36 મહિનાની નથી થઈ. લંબાઈ, વજન, તમે એનું બાવલું જોઈ શકો છો, આંચળના ગાળા, બધી રીતે જોઈ શકો છો મિત્રો તમે ભેંસનું સ્ટ્રક્ચર, ભેંસનું બાવલું, આંચળના ગાળા. અત્યારે તો કેટલા ટાઈમની વિયાયેલી છે? આ 6 મહિના થયા વિયાણા. 6 મહિના પ્લસ વિયાયને થયું છે. જ્યારે વિયાય ત્યારે એનો આખો અલગ પાવર હોતો હશે બાવલાનો. એની 3 પાડીઓ મારી પાસે જોઈ શકો છો. આ એક પાડો એનો. આ પાડો એનો છે. આ ભેંસ તમને બતાવવામાં આવી, એ ભેંસનો પાડો છે. પાડો પણ બહુ લાજવાબ છે. એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો, વજન, ઊંચાઈ, લંબાઈ, બહુ લાજવાબ પાડો છે. આ 10મા મહિનામાં 4 વર્ષનો થયો, એટલે 11, 12 ને 1, 4 વર્ષ ને 3 મહિનાનો થયો. 4 વર્ષ ને 3 મહિના ઉંમર છે એની. એની પાડીઓ તમે લીધી કે નહીં? હા, એની પાડીઓ હું તમને બતાવું. એનું રિઝલ્ટ બતાવો એટલે એક વખત ખબર પડે. એની એક પાડી તો હાલ આની અંદર જ આ પેલી બાજુ રહી જુઓ, એક 12 છે, નોની હાલ. જવાબ છે. આ એની બેન છે. આ તમે હમણાં ભેંસ બતાવી એની બેન છે. હા, એની એ બેન છે. આ પણ બહુ લાજવાબ ભેંસ છે. હા, એ હાલ હાજરમાં 9 લીટર દૂધ આપે છે. કેટલા દિવસ થયા? 10-11 દિવસ થયા. હા, આ 30 તારીખે વિયોણી, આજે 11 તારીખે, એટલે 12 દિવસ થયા કુલ. મિત્રો તમે જોઈ આને નીચે પાડી છે. લંબાઈ, એનું બાવલું. આને હાલ 9 લીટર છે, 10 લીટર દૂધ આપે છે. હાલ 9 લીટર દૂધ છે. હાલ હાજરમાં 10-11 દિવસ થયા છે વિયાને. પીક ઉપર આવશે ત્યારે આખા દિવસનું 20 લીટર દૂધ આપશે આપણને. હા, એનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો, બહુ મજબૂત ભેંસ છે. એક તમે આ જોટી જોઈ શકો છો. હા, એની માં પણ મેં આની સાથે જ લાવી હતી. એ 3 ભેંસો મેં ભેળી લાવી હતી પહેલી. 3 ભેંસો. આની માં 2,78,000 માં ગઈ સાલ વણાગલાના છે, દીપકભાઈ ચૌધરી. 2,78,000 રૂપિયાની વેચી. અને આ હજી 36 મહિનાની, એક 3 થાય, હજી 3 વર્ષની નથી. 3 વર્ષની પૂરી નથી થઈ. અને વિયાણાને આને 6 મહિના થયા. વિયાણાને 6 મહિના થયા. તમે એનું રૂપ જોઈ શકો છો. હા, બહુ લાજવાબ છે. ઓરિજિનલ બન્ની નસલની પાડી છે. આ તમે એનું આ સાલે મારી પાસે 2.5 લાખમાં મોગી હતી. આ પાડી 2.5 આ લાખ પાડી એ વિયાણાને વિયાઈ જ્યારે આજથી 5 મહિના થયા છે વિયાયાને, બરાબર. ત્યારે આ ભાઈ છે કોઈના અમારા અહીંયા ખીમાણા વાસનાથ દેસાઈ, બરાબર, એમણે 2.5 લાખમાં મોગી હતી. ત્યારે 2.5 લાખ રૂપિયાની. પણ હજી આ 3 વર્ષની પાડી નથી. અત્યારે 5 લીટર દૂધ આપે. એ વિયાણી ત્યારે કેટલું દૂધ આપતી હતી? એ 5 લીટર દૂધ. એ તો હજી 5 જ આપે છે. હજી ગાભણ નથી. પહેલા વેતરની છે. હા, આ તમે એનું રૂપ. પણ હકીકતમાં હજી 3 વર્ષની નથી થઈ, એવડી પાડી છે. 3 વર્ષની ઉંમર નથી થઈ. ના, કાચી ઉંમરે વિયાઈ ગઈ. કાચી ઉંમરે નથી વિયાઈ, પણ એવી એની ટ્રીટમેન્ટ એવી કરી હતી. ટ્રીટમેન્ટ એવી કરી હતી. હા, કે એ 19-20 મહિના થયા એટલે એ ગાભણ થઈ ગઈ. ગાભણ થઈ ગઈ. અને 30 મહિને વિયાઈ ગઈ. 30 મહિને વિયાઈ ગઈ. હા, બરાબર. 19 મહિને ગાભણ થઈ એટલે 29 મહિને વિયોણી. બરાબર. અને આ 1/3 એની જન્મ તારીખ છે, 1/3/23. આ 1/3/26 એને 3 વર્ષ થાય. એની માને કેટલું દૂધ હતું? એની માને 10 લીટર દૂધ હતું એક ટાઈમનું. બરાબર. મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો. આ ભેંસની શું ડિટેલ? આ પણ મનીની ભેંસ છે. આને વાગડવાળી નોમ એનું અમારે છે. બરાબર. વાગડ વિસ્તારની છે, ઓમ કચ્છના વાગડ વિસ્તાર. આ અમારા સુઈગામ તાલુકામાં ગઈ સાલ બીજો નંબર આવ્યો હતો. એનો 16,500 દૂધ થયો હતો એક દિવસનું દૈનિક. એક દિવસનું 16 લીટર. હા, એટલે ગઈ સાલ સુઈગામ તાલુકામાં બીજા નંબરની ભેંસ હારી. બીજા નંબરની આ ભેંસ હતી. હા, જે પ્રથમ ભેંસ આવી હતી એ તો મેં વેચી મારી. હા, એનું 20,500 દૂધ થયું હતું. એની એક મારી પાસે પાડી છે જે વેચી એની. બરાબર. એ જે 20 પ્રથમ આવી હતી એની પાડી છે. એનો તાલુકા કક્ષાએ નંબર આવ્યો, એનો ઇનામ. આનો બીજો નંબર. એનું ઇનામ 6,000 મળશે અને પેલી આ પહેલો નંબર આવી હતી એનું ઇનામ 11,000 મળશે. બંને ઇનામ મને મળશે. બરાબર. પહેલો અને બીજો નંબર. પહેલો બીજો બંને તાલુકામાં મારી ભેંસનો જ આવ્યો હતો. બરાબર. શું ડિટેલ? આ ભેંસે અત્યારે બાખડી છે, 6 મહિના ગાભણ છે. બરાબર. હાલ દૂધ નથી હાલતી, 1.5 વર્ષ થયું આમ તો વિયોણાને. આ પાડી એની છે. આ ભૂરી પાડી એની. આ ભૂરી પાડી એની છે. મેં લાવી હતી 1,27,000 માં 7 લીટર દૂધ આપતી હતી. આ 1,27,000 રૂપિયાની લાવી હતી. પહેલી હાથમાં. હા, પહેલી હાથમાં. હા, 7 લીટર દૂધ આપતી હતી. અને અત્યારે ગાભણ છે. અત્યારે ગાભણ છે. બરાબર. હવે હમણાં 15 દિવસથી દૂધ નથી આપતી. કોણ મૂકી દીધી? બરાબર. મિત્રો તમે એક આ મીંડી ભેંસ જોઈ શકો છો. આ કયા વેતરમાં છે? આ પહેલા વેતરમાં જ છે. પહેલા વેતરમાં. અત્યારે બંને ટાઈમ 5-5 લીટર દૂધ આપે છે. અત્યારે કેટલો ટાઈમ થયો એને? વિયાણાને એને 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ 3 મહિના ગાભણ છે. હા.
અત્યારે 5 લીટર દૂધ હા આપે 5 લીટર. મારી પાસે આ સાલ 4 પેલિયત જોટીઓ છે. 4 પહેલી 5 જોટીઓ પેલિયત વીઆઈ. આ પેલિયત છે એક. આ મારા પાસે બની હતી. બધી કે આ બધી ઘરની જે પેલિયત રહી આ બધી ઘરની. કેટલું દૂધ આપે ઘરે એ બધી પેલિયતમાં બધું 5 5.5 5.5 બરાબર. તમને બતાવું આ પાડી રહી ને આનો ખુશીનો અમને આનું ખુશી નામ છે આની આ માં પણ તાલુકા તમે કક્ષાએ ઘરે તૈયાર પ્રથમ તાલુકા કક્ષાએ જે પ્રથમ આવી હતી ગઈ સાલ બરાબર. એ ભેંસ મેં 1,80,000 માં ભાચર આપી છે ભગવાનભાઈ પટેલને. 1,80,000 રૂપિયાની હા વેચી દીધી આ એની પાડી ગઈ સાલની. ગઈ સાલને. હા આ સાલે એને પાડી હતી પણ એ મારા સંબંધી મિત્ર હતા એ લઈ ગયા છે મારી પાસેથી. બરાબર. આ એની છે પાડી. બધી એવી રીતે જ મારી પાસે મેં ભેંસો બનીમાંથી 10 લાયેલી છે કુલ. કુલ 10 એ ભેંસો બધી લાવી ભેંસોની કોઈની 2-3 એમ મારી પાસે કુલ અત્યારે 21 પાડીઓની સ્કીમ ચાલે છે બનાસ ડેરીની. બરાબર. 10 પાડીઓ એક વર્ષથી નાની હોય ને તો એના માટે 50% સહાય આપે છે દોણની. 50% સહાય આપે છે. હા 1500 રૂપિયા વિકાસ દોણનું કટવું આવે તો 750 આપણે ને 750 1400 રૂપિયાનું કટવું આવે 700 આપણા ને 700 ડેરી ભોગવે. ડેરી ભોગવે. હા એ એક પાડીને વીઆઈ ત્યાં સુધી દોણ બનાસ ડેરી આપે. તો એ 21 પાડીઓની સ્કીમ લેવી હોય કોઈ પશુપાલક મિત્રોને તો એની શું પ્રોસેસ? હા તે એ તો એને એક વર્ષથી નાની 10 પાડીઓ હોવી જોઈએ એની પાસે અને એના મંત્રીનો કોન્ટેક્ટ કરે એટલે જે તે બીએનપીટી વિભાગના ડોક્ટરો આવે બરાબર. એ ડોક્ટરો એની બધી ડિટેલ એની જન્મ તારીખ આના એ બધું નોંધે એનું બરાબર. અને પછી રેગ્યુલર 2 મહિને એમ એનું નિદાન કરવા આવે એનું ગ્રોથ માપે કે આનું હાઇટ કેટલી છે એની પહોળાઈ કેટલી છે. બરાબર. તમે દાણો એનો બનાસ ડેરી તમને સહાય કરે છે તો એને તમે પ્રોપર યુઝ કરો છો કે નહીં એવી મારી પાસે કુલ 21 સ્કીમો છે. આ એ સ્કીમો જ છે. કુલ 21 પાડીઓની 21 પાડીઓ સ્કીમમાં ચાલે છે. 21 પાડીઓનું દોણ બનાસ ડેરી આપે છે 50%ની કિંમતે. બરાબર. પછી અમુક સમયે એટલે અમુક એના વિટામિનોની બોટલ આપે છે. શરૂઆતમાં નાની પાડી હોય ત્યારે બચ્ચા દાણા આપે છે. એ બધી એ રીતની સ્કીમ ચાલે છે બનાસ અને ડેરીની. પાડીઓ કેટલી ઉંમરની હોય જોઈએ એવું કોઈ ફિક્સ? એક વર્ષથી નાની પાડીઓ ભેળી 10 હોય. એક અમારા વર્ષથી વખતે નાની એવું ઉંમર હતું હાલ કોઈ પરિપત્રમાં ફેરફાર હશે તો મને ખ્યાલ નથી પણ મેં જ્યારે સ્કીમ મારે આ 2 વર્ષથી ચાલે બરાબર. એટલે એ વર્ષની મારે 16 પાડીઓ હતી આ વર્ષની 5માં ઉમેરાવી છે મેં. 5માં એટલે હાલ 21 પાડીઓ છે. 21માંથી એક વીઆઈ ગઈ છે એટલે એની બંધ થઈ આજે આ રહી પાડી ને વીઆઈ ગઈ એની સ્કીમ બંધ થઈ ગઈ. હા જે હાલી રહી ને ભેંસ બરાબર. એ પાડી જ હતી. પાડી જ હતી. હા એ વિયણી એટલે 5000 બનાસ ડેરી એના જમા કર્યા જમા કરી. એટલે 21માંથી હાલ 20 પાડીઓ સ્કીમમાં ચાલે છે મારે. 20 પાડીઓ સ્કીમમાં. હા 22 હતી હાલ 21 ચાલે છે. એ એક નીકળી ભેંસ વીઆઈ એટલે 5000 રૂપિયા આપી દે બનાસ ડેરી. ભેંસ વીઆઈ એટલે 5000 છે ને? એ એને કાપણ વીઆઈ એટલે એની ટ્રીટમેન્ટ કરવા માટેના Treatment એનો બચ્ચો મોટો કરવાની એને 4 ખવડાવવાના છેલ્લે 5000 રૂપિયા આપીને એ ક્લોઝ કરે. ક્લોઝ કરે. અને વેચી ના શકો તમે ક્યારેય. એટલે એ પાડી તમે વેચી ના ના શકો? વેચી ના શકો ક્યારે એમ સ્કીમ ચાલુ હોય ત્યાં સુધી તમે ના વેચી શકો. અને સ્કીમ પૂરી થયા પછી વેચવી હોય તો? પછી તો બનાસ ડેરીના ડોક્ટરને પૂછવાનું. મેં તો વેચી નથી કોઈ એવી પાડી એટલે મને ખ્યાલ નથી. બરાબર. તો અમૃતભાઈ બનાસ ડેરી અન્ય પશુપાલકોને બીજી કઈ કઈ સહાય આપે છે? બધી સ્કીમની તો મને પણ મેં જુઓ એક તો પાડીની સ્કીમની વાત કરી એ મારી પાસે હાલ ચાલુ છે બનાસ એ ડેરીની સ્કીમ ચાલુ છે પાડીવાળા. પછી ધારો કે આ ગમણો તમે દેખો તો 4 ગમણો એ અમુક દૂધના જથ્થા ઉપર તમને ગમણ મળે. આ તો ગમણ મારી પાસે આ 4 ગમણ છે 7000 રૂપિયામાં મને મળેલી છે. એની કિંમત કંઈક 9000 આજુબાજુ છે. 1800 કે 2001માં સબસિડી મળે. સબસિડી મળે. હા એટલે આપણે ગ્રાહકને 7000 રૂપિયા આપવાના. અને ગમણમાં નીચે જુઓ જાળી છે એટલે આ કટર કરીને અંદર આપણે નોખી દઈએ તો રેત બેત કંઈ હોય તો બધું નીચે જતું રહે. ચોમાસામાં બગાડે નહીં. રેત હોય અથવા કોઈ એવું કોઈ હોય આ જુઓ આ અંદર કતર ભરેલું છે. બરાબર. હવે આની અંદર માની લો કે આ સાલ અમારે અહીંયા પૂરની પરિસ્થિતિ હતી એટલે થોડોક ઘાસચારો ખરાબ થઈ ગયો હતો. ખરાબ થઈ ગયો એટલે આની અંદર માની લો કે કોઈ રેત ધૂળ એવું કોઈ આવે તો એ નીચે ચાયણી જેવું બીજી હોય તો નીકળી જાય. આ એ બધું નીકળી જાય અને પશુઓને થોડી અંદર પોડલા બીજા ના કરે. આના સિવાય બીજી કોઈ આના સિવાય વાડા માટે 20000 ની સહાય આપે. વાડા માટે પણ 20000? આ જે આ વાડો મેં કર્યો ને એટલે આ તો મેં દિવાલથી કરેલો છે એટલે મારે તો ઘણો ખર્ચો થયેલો છે પણ મૂળ ટૂંકમાં વાડો બનાવવા માટે પણ ખેડૂતને 200,000 રૂપિયા આપે છે. એટલે અન્ય કોઈ પશુપાલકને પછી મારી પાસે ચાપ કટર છે. ચાપ કટરમાં બનાસ ડેરી સહાય આપે. ચાપ કટરમાં પણ સહાય? હા એ ચાપ કટર આપણે મારે ખ્યાલથી 23000 માં પડે છે કંઈક 40000 આજુબાજુનું આવે. 40% સહાય એમાં ચાપ કટરમાં આપે. તો આ બધી સહાય મેળવવી હોય તો કઈ રીતે મેળવી? એ તો ગામની મંડળી લેવલે તમે કોન્ટેક્ટ કરો એટલે મંત્રી પાસે એ બધા હોય જે બધા ફોર્મ ભરી એના ધારા ધોરણમાં તમારું એટલું દૂધ થતું હોય તમારું પાસે એટલી ભેંસો હોય એના માપદંડોમાં તમે આવતા હોય તો ઓટોમેટિક મળી જાય. એમાં કોઈ અહીંયાથી ફોર્મ ભરીને મૂકો એટલે ગ્રાહકને ક્યાંય જવું પડતું નથી સીધા તમારા ખાતામાં પૈસા. બરાબર. એટલે મૂળમાં મંત્રીનો કોન્ટેક્ટ કરવો? હા ગામના મંત્રીનો કોન્ટેક્ટ કરવો જોઈએ. તો હાલમાં તમારી પાસે જે બધી પાડીઓ છે કેટલી કેટલી ઉંમરની છે? મારી પાસે બધી 2 વર્ષથી નાની પાડીઓ છે. જો આ હજી આને 14 મહિના જ થયા છે. બધી 2 વર્ષથી નાની છે? હા જો આ પાડી તમે જુઓ
આ માત્ર 14 મહિનાની. આ માત્ર 14 મહિનાની પાડી છે. તો મિત્રો તમે જોઈ શકો છો પછી ફક્ત 14 મહિનાની છે. આ એ છતાં તમે 17 વિકાસ મહિનાની જોઈ પાડી છે. જો શકો. આ 17 મહિનાની. આ 17 મહિનાની છે. આનાથી આ મોટી આ 19 મહિનાની ગાભણ થઈ ગઈ. આ 19 મહિનાની પાડી છે ને અત્યારે ગાભણ થઈ ગઈ. હા આ જુઓ આ એ ગાભણ થઈ ગઈ છે. આ ગાભણ થઈ આ ગઈ. 22 મહિનાની છે. હજી બધી 2 વર્ષથી નાની 2 વર્ષ આજુબાજુમાં અમારી પાસે 5 ગાભણ છે. 2 વર્ષની આ 2 આજુબાજુની ઉંમર વર્ષથી છે 1-2 છતાં 5 મહિનાથી આ પાડીઓ ગાભણ 5. છે. હા એનું કારણ આટલો વિકાસ પકડે એનું એને તમે યોગ્ય ટ્રીટમેન્ટ આપો, એને દોણ ખવડાવો, યોગ્ય એને ચાકરી તમે કરવી પડે. જે બનાસ ડેરી આપે છે બધું એની વિટામિનની બોટલો આપે છે. પછી બરાબર. તમે એને લીલો ઘાસચારો જરૂર પૂરતો આપો, ખોણ જરૂર પૂરતું આપો, ખુલ્લામાં ફેરવો, ખોણમાં મીઠું આપો. એને જે જરૂરિયાત છે એ પ્રમાણે તમે જો કરો તો એ તો ખવડાવો એવું થાય. ખવડાવો એવું થાય. ટૂંકમાં એની પાછળ ખર્ચો થોડો તમારે કરવો પડે એમ. જેવો ગોળ નાખો એવું ગળ્યું એ તો થાય. જેવું ગોળના દૂધ પાવું પડે પહેલું તો 3 મહિના શરૂઆતના. બરાબર. એક પહેલા એક પૂરતું મહિનો દૂધ તો પાવું તમારે 2.5 લીટર એક ટાઈમ પાવું પડે. બીજા મહિને તમે 1.5 થી 2 લીટર વચ્ચે પાઈ શકો અને ત્રીજા મહિને લીટર. બરાબર. આટલું તો તમે દૂધ પો. નહીં તો મારે ગઈ સાલ 13 ભેંસો હતી દૂધની, પણ એ 13 ભેંસોની પાડીઓ માની લ્યો કે 6 હતી ગઈ સાલની, તો 6 દુ 12 સવારે ને 12 સાંજે 25 લીટર તો દૈનિક પાડીઓ પાવામાં જાય. 6 પાડીઓ ટર્નઓવર એની 25 લીટર પાવું પડે ને દૂધ. બરાબર. આ સાલે મારી પાસે 5 પાડીઓ છે તો 10 લીટર ટાઈમે જાય છે દૂધ પાવામાં. 5 પાડીઓ જ્યાં સુધી 3 મહિનાની થાય ત્યાં સુધી એને એની માનું દૂધ પાવું પડે અને પછી પાપડી થોડી આટલી પલાળીને પાપડીને દોણ મિક્સ કરીને તમારે મૂકવું પડે. બરાબર. શરૂઆતથી ખોણ ચાલુ રાખો અને દૂધ પો તમે અને પ્રોપર ઘાસચારો આપો તો પાડીનો ગ્રોથ કેમ ન થાય. મેં તમને કીધું નહીં 3 વર્ષની નથી થઈને વીએ 4 મહિના થયા. હા બતાવી પાડી. બરાબર. હા તો એ પાડી અત્યારે મારી પાસે 5 લીટર હતી. એ 3 વર્ષની નથી થઈને મારી પાસે 2.5 લાખની મોંઘી હતી. બરાબર. એ હવે 2 વેતર વીયા છે એટલે હું તમને રેકોર્ડ કરી બતાવીશ કે કેટલી કિંમત આવે છે એની. બરાબર. ઓછામાં ઓછા 5 લાખથી ઉપર આવશે એના. એની માનાય મેં 2,78,000 લીધા હતા. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો તમારે સારી પાડીઓ આ બધી મારી ઘરની પાડીઓ સારી છે. ચાકરી કરવી આ પડે. પેલી યાદ બધી વિયોણી ની બધી ઘરની છે. આ પેલી હાલી આ રહી એ પેલી જો આવે એ ગાભણ છે. મોસ્ટ ઓફ પાડીઓ ઘરની જ છે. આ મોટી ભેંસો તો હાલ આની અંદર હવે મેં 4 કે 5 જ રાખી છે. બીજું બધો મારો ઉછેર જ થયા જે હાલ 30 તેર્યો ને એ બધો ઉછેર છે. ખાલી 4 કે 5 હા બાકી તો મેં 10 ભેંસો આ સાલ વેચી છે. બરાબર. જે લાયેલી હતી એ બધાની એક બે પાડીઓ લીધેલી છે મેં. એ એ પાડીઓ 10 ઉછેરો હું આ એની સાલ. પણ આવક અને આ પાડીઓ તૈયાર થઈ એ પણ આવક. હા એટલે પાડીઓ ઉછેરવી હોય તો દૂધમાં લાંબુ આવક ના રહે. એ તો દૂધમાં તમારે આવક ના રહે. સરભર જ બરાબર થાય. છે. બરાબર. દૂધનો નફો પાસે 25 લીટર દૂધ પાડીને પાઈ ગયો ચોથી હોય. બરાબર છે. તો મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો. આ ભેંસની શું ડિટેલ છે? આ તો મેં અમારે અહીંયાથી લોકલ ભેંસ મડાલથી લાવેલી હતી 98,000 માં ખાલી. 58,000 રૂપિયામાં લાવી હતી. હા અને આ સાલ એની પાડી થી મેં પાડી માટે રાખેલી છે. બરાબર. 7 મહિના થયા છે વિયાણાને આને. હા. આ 14 તારીખે 14/6 એ વિયાણી હતી. 14/6/2025. 14/6/2025 ના વિયાણી હતી. હા અને અત્યારે આ 14મી તારીખ આવે એટલે 11 તો થઈને 3 દિવસ પછી આને 7 મહિના વિયાણાને 7 થાય. મહિના વિયાણાને થાય. હાલે એનું દૂધ 7 લીટર હશે. હાલે એક ટાઈમનું 7 હા લીટર. 2 ટાઈમનું દૂધ 20-500 આ સાલ માપી ગયા છે. હવે રેકોર્ડમાં તો બીજી કોઈ ભેંસનું થાય તો વધારે થાય તો આવે આનું બરાબર. અને બીજી કોઈનું એ વર્ષના અંતે ખબર પડે કે નંબર આવશે કે નહીં. પણ 20-500 આનું થયેલું છે આ સાલ. દૂધ મપાઈ ગયું. બનાસ બનાસ ડેરીમાંથી ડેરી માપી ગયા હતા. આ બનાસ ડેરીના માણસો 3 વખત આવીને માપી ગયા. જ્યારે વ્યાયને પીક ઉપર દૂધ પીક ઉપર દૂધ આવે એટલે આપણે ફોર્મ ભરીને મૂકવાનું કે ભાઈ મારી પાસે ભેંસ છે અંદાજે આટલું દૂધ છે. એટલે એ બનાસ ડેરીના સુપરવાઇઝરો આવે 2 જણ ડૉક્ટર સાથે અને પહેલી વખત દોરાઈ લે સાંજે 6 વાગે, બીજે દિવસે સવારે 6 વાગે, ત્રીજા ટાઈમ સાંજે 6 વાગે. એ 2 ટાઈમનું દૂધ કરે. આગલા પહેલા દિવસનું ના ગણે. એટલે કોઈ પશુપાલકને દૂધ રેકોર્ડ કરાવવું હોય તો પહેલા એનું ફોર્મ ભરવું પડે. હા એનું ફોર્મ ભરીને તમે જોણ કરો વેટનરી શાખામાં. એ બનાસ ડેરી મેં તો મંત્રી મૂકી દે મંત્રી મૂકી દે form અને ભરીને. પછી તમને જોણ કરે કે અમે આ તારીખે ભાઈ દૂધ દો આવશું. બરાબર. પછી 3 ટાઈમ દો એટલે પહેલા ટાઈમનું ના ગણાય ને બીજા 2 ટાઈમનું ટોટલ એનો આંકડો મારે. બરાબર. પછી એ તમારા તાલુકામાં ટોટલ દૂધ બધું માપ્યું હોય એમાં તમારો 1 થી 3 વચ્ચે નંબર આવતો હોય તમારો નંબર આવે. તો તમારો નંબર. એટલે હવે 20-500 થી વધારે કોઈ 2 ભેંસો કાઢ્યું હોય બરાબર. તો ના આવે ને 20-500 પહેલું હશે આ તો પહેલો નંબરે પહેલો આવે. નંબરે આવે. એ વર્ષના અંતે ત્રીજા મહિના પછી ખબર પડશે. હા જ્યારે દૂધ માપ્યું ત્યારે હા કેટલો 31 ટાઈમ પછી હે જ્યારે વ્યાય ત્યારે કેટલો ટાઈમ હતો દૂધ માપ્યું ત્યારે? વીઆઈના મૂળ 20-25 દિવસ પછી માપ્યું હતું 1 મહિના પછી. 20-25 દિવસ પછી પીક ઉપર આવી ગઈ હતી. હા પીક ઉપર આવી ગઈ હતી. 25 દિવસે લગભગ 25 થી 30 દિવસે દરેક ભેંસ પીક ઉપર આવી જાય. ત્યારે 20 લીટર 500 ગ્રામ દૂધ 20 લીટર ને 500 ગ્રામ 2 ટાઈમનું થયું હતું. એક ટાઈમ એક્ઝેક્ટ 10 થયો હતો ને એક ટાઈમ 10-500 થયો હતો. બરાબર. અને આ એની પાડી જોઈ લો તમે હજી. તો મિત્રો તમે ભેંસ જોઈ શકો છો. અત્યારે લગભગ 6-7 મહિના થયા છે વિયાને. અત્યારે એટલો બાવલાનો પાવર ન આ હોય. જુઓ તમે એક આ એની પાડી જોઈ શકો છો. આ પાડી એની છે હજી. આ 7 મહિનાની પાડી છે. 7 મહિનાની પાડી છે છતાં તમે એનો વિકાસ જોઈ હા શકો છો. તમે કહો છો ને એનું દૂધ એટલું ધવરાવો ને તો મોટી થાય. બરાબર છે. પૂરતી ચાકરી કરવી પડે, દૂધ પાવું પડે ત્યારે આવી પાડીઓ તૈયાર થાય છે. બાકી એમને એમ નથી થતી.
આ જો આ પેલી જે મોટી ભેંસ મેં તમને કીધું હતું પહેલી લાવી હતી પેલી લાવી 11 લીટર દૂધવાળી, 11 લીટર દૂધવાળી. આ એની છે ભેંસ. હા એની પાડી. હા, આ એ મૂળ 5-6 મહિના આને થવા આવ્યા છે. આ નથી, આ નાની. 5-6 મહિના થઈ ગયા. હમ. બહુ લાજવાબ પાડી. પછી આને જુઓ 2 મહિના થયા છે. આ પાડીને હજી 2 મહિના છે. હા, એ જે આ 2 મહિના થયા છે. બરાબર. અને એક પેલી પાડી બેઠી થઈ, મેં અંદર 9 લીટર દૂધ હમણાં કહું ને 11 દિવસની થઈ છે, એ પાડી અંદર પહોંચેલી. તો પશુપાલનને કોઈને સફળ બનાવવું હોય તો શું શું ધ્યાન રાખવું પડે પશુપાલનમાં? હવે આ તો તરત કરોડપતિ થવું હોય તો થવરાય નહીં. ના થવરાય. અને તમારો જૂનો ધંધો હોય, બાપ દાદાનો બાપ દાદાનો ધંધો હોય, હિયર ચાર બધું ઘરનું હોય, બધું ઘરનું અને હોય. જાતે કામ કરવું હોય બરાબર. તો પ્રોપર મેનેજમેન્ટ હોય તો થાય. તો તમે આ આ બધું કામ માણસો માટે આ પાકું બનાવેલું છે, સંડાસ બાથરૂમ સાથે મકાન બનાવેલું છે. કેટલા માણસો કામ કરે છે હાલમાં? 2 માણસો. 2 માણસો. બરાબર. 21,000 રૂપિયા પગાર આપીએ છીએ મહિને. મહિને 21,000 રૂપિયા પગાર ચૂકવો? હા હોય. બરાબર. આ બધો પાણી અંદર ઓટોમેટિક ફુવારોની સુવિધા છે, પંખા છે, તબેલો લાઈટો પણ છે, સિસ્ટમેટિક બનાવે. જો સીસીટીવી કેમેરા છે. બરાબર. સીસીટીવી કેમેરા પણ છે, પાણી પીવાની પણ સુવિધા છે. પાછળ બંને જગ્યાએ દોણ ખોણ મૂકેલું હોય, બંને બાજુ સાઈડમાં છે ને. પાછળ જે ગોડાઉન બનાવે. હા, એટલે ખાણદાન ખાણદાન મૂકવા મૂકવા માટે. માટે. ગોડાઉન તો આ રહ્યું 4 ભરવા માટે. હું તમને બતાવું, જો આવો આ બાજુ 4 ભરવા માટે અલગ ગોડાઉન બનાવે. જો એ લીલો ઘાસચારો હજી ભેંસોને હવે ખવડાવવાનો છે આજનો. આ લીલો ચારો હવે નાખવાનો છે ભેંસોને. એક ટાઈમ લીલું ખવડાવવાનું, 2-3 ટાઈમ સૂકી ચાર હાલવાની. એક ટાઈમ લીલો ચારો અને 2-3 ટાઈમ સૂકી ચાર. બરાબર. આ જો માણસો અત્યારે એ ઘાસચારો વાઢી રહ્યો છે. માણસો આ ઘાસચારો નેપિયર ઘાસ ખેતરમાંથી વાઢીને ત્યાં ભેંસોને આ નાખે. ગોડાઉન છે, એમાં જુઓ તમને 4 વાઢીને કતર કરેલું છે. આ ગોડાઉન પણ કોઈ સહાય હેઠળ બનાવ્યું હતું કે? ના, ગોડાઉનમાં તો ગવર્મેન્ટ સહાય આપે છે, બરાબર. પણ મારે ગવર્મેન્ટે પાસ નથી કરી. ગવર્મેન્ટે તમારી એ રેન્ડમ પાસ થાય છે, ઓટોમેટિક ડ્રોનમાં આવે તો. બરાબર. એટલે મેં તો જાતે ખર્ચો કરેલો છે. આ જુઓ ઘાસચારાનો પુરવઠો 1 વર્ષનો ભરી દીધો છે. આ તમે જોઈ શકો છો, પૂરા 1 વર્ષનો હા. ઘાસચારોનો સંગ્રહ આ કરી આમ નાખે છે. કુટી 45 ફૂટ લાંબુ છે આમ. 45 ફૂટ લાંબુ છે ગોડાઉન. અને આ જુઓ આ 45 બાય 40. બરાબર. તે આ ચારો તમારો બધો ઘરનો 50 હતો ફૂટ કે? લાંબુ છે. ચારો ઘરનો બધો? ઘાસચારો બધો ઘરનો જ છે મારે. કેટલી જમીન છે તમારી પાસે ટોટલ? મારી પાસે 80 વીઘા જમીન. 80 વીઘા જમીન છે. એમાં બધો ચારો જ વાવો છો કે? ના, એ તો પણ મોસ્ટ ઓફ ચોમાસામાં ચારો વાવીએ છીએ. આ તો ઘણો થાય, પણ આ સાલ તો બધું પૂરાયું હતું એટલે 50% તો ફેલ ગયું. ફેલ ગયું. બરાબર. અને આ રહ્યો એ કાળો ચારો છે જુઓ. બરાબર. બાકી આ લીલું છે આટલું નેપિયર. 3 વીઘામાં નીલું ઘાસચારો. આ નેપિયર ઘાસ છે. હા, આ ગોબર ગેસ છે જુઓ તમે. ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવેલો છે. આ ગોબર આમની અંદર ચાર્જ કરવાનું, આમાં પાણી સાથે મિક્સ કરી, આમાં પાણીમાં ગોબર નાખીને મિક્સ કરીને આની અંદર નાખી દેવાનું. બરાબર. અને પછી આ જતો રહે. આ ટેન્ક છે અમારે સ્લરીની. ટેન્ક જુઓ તમે. આ બધી સ્લરી, આ મડ પંપ પડ્યો છે સાઈડમાં જુઓ. અહીંયા પંપ પણ ગોઠવેલો છે. અને આ બધી જો આ એકની પીવીસી પાઇપ પડે છે આ બાજુ તો. આ પાઇપ પણ છે. એ લાઇનસર જેમ છોડને આપણે પાણી પાતા હોય ને એમ દર આ મહિને ને મહિને આ ભરાઈ જાય. મહિને આ ભરાઈ જાય. આ મહિને આ ભરાઈ જાય, એમાંથી ગેસ આપણને મળી જાય ને છોણ બધું આપણને પરત મળી જાય. બરાબર. એ બધું આ ગોબર ગેસથી આ બધું આપણે ગોબર પાઈએ છીએ અને સ્લરી, એટલે આ ઘાસચારો આવો છે. હજી આ 15 દાડાનો છે. બધી સેલેરી આમાં ખેતરમાં જાય. બધી સ્લરી ખેતરમાં જાય ગોબરની. અને ગેસ રહ્યો એ આપણને રિટર્ન મળી જાય. ગેસ રહ્યો રિટર્ન મળી જાય. હા, આ સ્લરીમાં કોઈ ઘાસચારામાં નીંદણ ના આવે. નીંદણ ના આવે. ના. બરાબર. આના શું શું ફાયદા છે અન્ય? અને એટલે આપણને કોઈ એક વખત તમારો જે ખર્ચો થાય પછી 12 મહિના તમારે ગેસ ગમે એટલો રોધો, કેટલો ખર્ચો ગેસ તમને મજરે મળી જાય. એ ટાઈમે મારે તો 70,000 થયો હતો. બરાબર. 5 બાટલા મહિને તમારે ઘાટે એટલી આની કેપેસિટી હોય. 5 બાટલા ગેસ ઉત્પન્ન કરી શકે. 5 બાટલા ગેસ ઘાટે મહિને? હા. બરાબર. અને આ જે તમને સ્લરી મળે એ એકદમ ડીએપી ખાતર જેવું હોય. ડીએપી ખાતર. તમે આ ઘાસચારો જોઈ શકો છો ને, એનો કલર જુઓ તમે. બરાબર. મેં કોઈ દાડો યુરિયા નથી નાખ્યો છેલ્લા 4 વર્ષથી આ ખેતરમાં. આ માત્ર ઓર્ગેનિક જ કહેવાય આ ખેતર. ઓર્ગેનિક ખેતી. આ સ્લરી ઉપર જ આ બધું ઘાસચારો થાય. બરાબર. કોઈ યુરિયા મેં 4 વર્ષથી નાખ્યો નથી. ખાલી પાણી આપવાનું, ના સ્લરી જે આ ભરાઈ જાય એટલે આપી દેવાનું મળ પંપ ચાલુ કરીને.